નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોમર્સ કેલ્ક્યુલેશન ઝોનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આંકડાશાસ્ત્રના પ્રકરણ 1 સૂચકાંકના વિભાગ બીના પ્રશ્નો જે 2018 થી 2025માં પૂછાયેલા છે એ જોવાના છે. તો ચાલો શરૂ કરીએ. 2018નો પ્રશ્ન છે, આધાર વર્ષ એટલે શું? બેઝ યર જેને કહેવાય તે. જેનો ઉત્તર છે, સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની ચલની કિંમત સાથે સરખાવવામાં આવે છે. તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહે છે. એટલે સૂચકાંકની રચનામાં તમે ભાવ કે જથ્થાને જે વર્ષ સાથે કમ્પેર કરી રહ્યા છો તે વર્ષને આધાર વર્ષ કહે છે. જે વર્ષ સાથે આપણે સરખામણી કરી રહ્યા છીએ એ વર્ષ એટલે કે આધાર વર્ષ. નેક્સ્ટ 2019માં જોઈએ તો ભારતમાં મોંઘવારી ભથ્થાનો દર શોધવા કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે? આન્સર માત્ર આટલો છે કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, મોંઘવારી કેટલી વધી છે એ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના આધારે ખબર પડી શકે છે. નેક્સ્ટ 2020માં જોઈએ તો અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત વચ્ચેનો મુખ્ય તફાવત લખો. તો અચલ આધારની રીતમાં આધાર વર્ષ સમાન રહે છે, બદલાતો નથી. જ્યારે પરંપરિત આધારની રીતમાં તરત પહેલાના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. એટલે અચલ આધાર એટલે કહી શકાય કે ફિક્સ્ડ બેઝ કે આધાર વર્ષ સમાન રહે છે. તમારી પાસે 5 વર્ષની ભાવની વિગત આપેલી છે તો 5 વર્ષનું કમ્પેરિઝન આપણે કોઈ એક વર્ષ સાથે કરશું જેને આપણે આધાર વર્ષ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ 2020 થી 25 સુધીના ભાવ આપેલા હોય તો આપણે તમામને 2020 સાથે જ કમ્પેર કરશું. જ્યારે પરંપરિત આધારની રીત જેને ઇંગ્લિશમાં ચેઇન બેઝડ મેથડ કહેવાય એમાં આપણે કમ્પેરિઝન તરત પહેલાના વર્ષ સાથે કરીએ છીએ. એટલે 2026 ચાલે છે તો એના ભાવનું કમ્પેરિઝન આપણે 2025 સાથે કરશું. એટલે ટૂંકા ગાળાનું કમ્પેરિઝન પરંપરિત આધારમાં કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ 2011 તો પેટ્રોલના ભાવનો સૂચકાંક ₹100 છે. આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો અને જો ખોટું હોય તો સુધારીને ફરીથી લખો. આ આપણો આખો પ્રશ્ન છે, લખવાનો રહી ગયો છે. તો જેનો જવાબ છે ખોટું છે. કારણ શું છે કે સૂચકાંક એ સાપેક્ષ માપ છે, એકમ રહિત માપ છે. તો ખરું આન્સર શું થશે? પેટ્રોલના ભાવનો સૂચકાંક 100 છે, એની આગળ રૂપિયા કે કોઈ બી એકમ લગાડવાનો થતો નથી. નેક્સ્ટ 2022 સૂચકાંકના અગત્યના મૂળભૂત પરીક્ષણોના નામ આપો. તો સૂચકાંકના અગત્યના મૂળભૂત પરીક્ષણો છે સમય એટલે કે કાલ વિપર્યાસ અને નંબર 2 પદ વિપર્યાસ. હવે આ પરીક્ષણોનો ઉપયોગ કોણ કરે છે? તો આ પરીક્ષણોનો ઉપયોગ કરે છે ફિશર. એટલા માટે જેને કહે છે આદર્શ સૂચક આંક. નેક્સ્ટ સ્પષ્ટ ભાર આપવાની બે પ્રચલિત રીત જણાવો. ભાર એટલે બેઝિકલી ઇમ્પોર્ટન્સ. સૂચકાંકની રચનામાં જે બી આપણે વસ્તુઓ લીધેલી છે એને ઇમ્પોર્ટન્સ આપણે જે આપીએ છીએ, બરાબર. તો સ્પષ્ટ ભાર આપવાની બે પ્રચલિત રીત છે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત. આના દાખલા 3 માર્કમાં પૂછાય છે જેની પ્રેક્ટિસ કરી લેવી. નેક્સ્ટ ગર્ભિત ભાર કોને કહેવાય? ભારનો ઇમ્પોર્ટન્સનો એક પ્રકાર છે જેનો ઉત્તર છે વસ્તુની પસંદગીમાં ભાર સમાયેલ હોય છે અને જે સંખ્યામાં દર્શાવી શકાય નહીં તેવા ભાર આપવાની આ પરોક્ષ રીતને ગર્ભિત ભાર કહે છે. ગર્ભિત ભાર એટલે કે બેઝિકલી જેને આપણે નંબરમાં દર્શાવી શકતા નથી. હું તમને કહું કે તમારા માટે રોટી, કપડાં અને મકાનમાંથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે? તો તમે કહેશો કે ભાઈ સૌથી વધારે તો પેલા રોટી, પછી કપડાં અને પછી મકાન. પણ તમે એને નંબર્સમાં એક્સપ્લેન કરી શકતા નથી. તો આવા ભારને ગર્ભિત ભાર કહે છે. લાસ્ટ 2025 લાસ્ટ યરનો પ્રશ્ન છે, ફુગાવાનો દર શોધવાનું સૂત્ર આપો. તો એનું સૂત્ર છે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. ફુગાવાના દરના દાખલા 2 માર્કમાં પૂછાય છે સેક્શન સી માં, તો એની તૈયારી કરવી. અને દર કીધો છે આપણે ગુણ્યા 100 કર્યા છે તો દાખલામાં જવાબની પાછળ ટકાવારીની નિશાની લગાડવી જરૂરી છે. તો આજ માટે આટલું. કાલે મળીશું સેક્શન સી ના પ્રશ્નો સાથે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ